નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતું. કેમિકલ ભરેલું ટેન્કર રોડ સાઈડમાં પલટી ખાતા કેમિકલ લીકેજ અને ટેન્કરમાં લાગી આગ. જો કે કેમિકલ કયું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગને પગલે સફેદ ધુમાડાના ગોટા હવામાં જોવા મળ્યા. ઘટનાને પગલે નડિયાદ ફાયર બ્રિગેડ સ્થળ પર જવા રવાના. બરોડાથી અમદાવાદ જતો ટેન્કરનો ગુટકો તૂટવાથી રોંગ સાઈડે આવીને પલટી ખાધો. એમાં આગ લાગી. આગ લાગતો ધુમાડો નીકળતા મને એક ભાઈએ જણાવતા મેં ફાયર બ્રિગેડમાં ફોન કરતા 10 મિનિટની અંદર ફાયર બ્રિગેડ આવતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ કરવાનો કોશિશ કરે છે. પરિસ્થિતિ કોઈ જાનહાની એવું કશું કંઈ? કોઈ જાનહાની નહીં. ડ્રાઈવરને વાગતા ડ્રાઈવરને એમ્બ્યુલન્સ લાવી અને ડ્રાઈવરને હોસ્પિટલમાં એડમિટ કરવામાં લઈ જવામાં આવ્યો છે. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તો સ્થિતિ સારી છે, પણ હજુ આગમાં કાબુ નહીં થઈ. આ કયું કેમિકલ છે ખબર પડી? ના, કેમિકલની હજુ ખબર નહીં, કારણ કે ડ્રાઈવર હોય ને ડ્રાઈવરને ખબર હોય.